સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક 61 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી હતી, જેના નરાધમ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। ફરિયાદી મહિલા રાત્રિના 11 વાગ્યે તેમના ઘરે હતા, ત્યારે નજીકમાં જ રહેતા આરોપીએ જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પીડિત મહિલાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોસ્ટ ઇન્સ્પેક્ટર R.A. જાડેજા તથા પોસ્ટ ઇન્સ્પેક્ટર K.D. ભીમાણીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ તપાસમાં જોડાયો હતો। આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ACPC ડિવિઝન ચિરાગ વદોડિયાએ જણાવ્યું હતું કે પોલીસની સર્વેલન્સ ટીમ અને બાતમીદારોની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીની ઓળખ ઇરફાન ઉર્ફે મિસ્ત્રી તરીકે થઈ છે, જે મૂળ માલેગાંવ નાસિકનો રહેવાસી છે। ACP ચિરાગ વદોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી અગાઉ પણ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલો છે। નાગરિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે એકલા રહેતા વૃદ્ધોની પરિવારજનો અને પડોશીઓ નિયમિત મુલાકાત લે અને તેમની સુરક્ષાની ખાતરી કરે। કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે અયોગ્ય વર્તન જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા ઇમરજન્સી નંબર 112 પર જાણ કરવી। પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતાનું કાયદા મુજબ રક્ષણ કરવામાં આવે છે, તેથી કોઈપણ પ્રકારના ગુનાની ઘટના બનતા જ પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। સલાબતપુરા પોસ્ટે ખાતે એક FIR નોંધવામાં આવેલી 11/00/55261071/26 એટલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 64(2) કે 64(2) M 352 351 3 મુજબ નોંધવામાં આવેલી હતી। આ જે FIR ની વિગત એ પ્રકારે છે કે 61 વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026 ના રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે। જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે। ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવે છે। તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી, તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે તો તુરંત જ પોલીસમાં જાણ કરવી। પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવામાં આવે છે તથા તેમના અધિકારોનું રક્ષણ પણ કરવામાં આવે છે, જેથી એક સામૂહિક આ બાબતે એક સામૂહિક આપણે સતર્કતા દાખવીએ એવી અમારી સર્વ નાગરિકોને એક અપીલ છે। આરોપી શું કામ ધંધો કરે છે, પરમિટ છે, પરિવારમાંથી આરોપી જે છે એ મજૂરી કામ કરે છે। પરમિટ છે। હા, અગાઉ પણ એમણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરેલું એ પ્રમાણે કલમો લગાડવામાં આવી છે। આરોપી પરણિત છે।